આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। બલીટા સ્થિત ટોયોટા શોરૂમમાં ચોરટાઓ ₹9.5 લાખ ભરેલ આખી તિજોરી ઉપાડી ફરાર થયા, પોલીસે તપાસ હાથ ધરી। કચ્ચીગામ ગેંગરેપના મુખ્ય સૂત્રધારની સેલ્વાસના દપાડાથી ધરપકડ, પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। પાર્ટીમાં ખરીદી કરવા આવેલ સગીરા સાથે અડપલા કરનાર દુકાનદારની પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી। વાપી અને સેલ્વાસમાં પોલીસે અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં વિવિધ ચાલીઓમાં સઘન કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। વાપીમાં ફરી એક વખત તસ્કરોએ મચાવ્યો છે તરખાટ। બેફામ બનેલ તસ્કરોએ એક કારના શોરૂમને નિશાન બનાવી તેમાંથી આખી તિજોરી જ ઉઠાવીને થઈ ગયા છે ફરાર। ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ, જે આધારે પોલીસ કરી રહી છે ઘટનાની તપાસ। ફોર વ્હીલરની દુનિયામાં જાણીતા નામ એવી ટોયોટા કારની આ વાપીનો શોરૂમ છે। મધરાતે આ કારના શોરૂમને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને શોરૂમના પાછળના ભાગે આવેલ બારીની ગ્રીલ તોડી તસ્કરો અંદર પ્રવેશીને મેનેજરની કેબિનમાં રાખેલ લાખો રૂપિયા ભરેલ આખી તિજોરી જ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા। સવારે ઘટનાની જાણ થતાં શોરૂમના મેનેજર સહિતના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા। તપાસ કરતા તસ્કરો આખી તિજોરી જ ઉઠાવી ગયા હોવાની હકીકત જાણીને શોરૂમના સંચાલકો પણ ચોંકી ગયા હતા। તપાસ કરતા જાણ થઈ કે ચોરી થયેલ તિજોરીમાં ₹9 લાખ જેટલી રોકડ રકમ હતી। આ ઘટના અંગે શોરૂમ સંચાલકો દ્વારા વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસ પણ દોડતી થઈ ગયેલ છે। લાખો રૂપિયા ભરેલ આખી તિજોરી તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ મળતા જ પોલીસ દોડતી થઈ હતી। આ મામલે વાપી ટાઉન પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં તિજોરી ચોરીની ઘટનાના સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યને આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે। સીસીટીવીમાં કેદ દ્રશ્યો પ્રમાણે 2 તસ્કરો મોઢા ઉપર બુકા બાંધીને શોરૂમના પાછળના ભાગથી પ્રવેશ કરે છે અને પાછળના ભાગે બારીની ગ્રીલ તોડીને શોરૂમમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી જ મેનેજરના કેબિનમાં રાખવામાં આવેલ આખી તિજોરી ઉઠાવીને આવ્યા એ રસ્તેથી જ તિજોરી ઉઠાવીને રાતના અંધારામાં ગાયબ થઈ ગયા છે। આથી પોલીસે હવે આ સીસીટીવી ફૂટેજને આધારે તસ્કરો સુધી પહોંચવા આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તિજોરી ચોરી કરી ફરાર થયેલ તસ્કરો સુધી પહોંચવા ડોગ સ્ક્વોડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી રહી છે। વાપી પોલીસે હાલ તો સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। ચોરટાઓ દ્વારા આખી તિજોરી ઉઠાવી જવાની આ ઘટના પોલીસની નાઇટ પેટ્રોલિંગની પોલ ખોલી નાખે છે, તો ચોર ગેંગે સીસીટીવીના વાયર પણ કાપી નાખ્યા છે। આ ચોર દ્વારા જ 2 દિવસ અગાઉ પણ વાપીમાં એક અન્ય ઓફિસમાં ચોરી કરાઈ હતી। તે ચોરીની કરતૂત પણ સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ કડક થાય તેવી માંગ ઉઠી રહી છે। સવારે 8:30 વાગે વોચમેનનો ફોન આવ્યો હતો કે સેટ ચોરી થઈ છે, માટે ઘરથી નીકળીને અહીંયા આવીને તપાસ કરતા ચોરી જણાઈ છે। પછી પોલીસને જાણ કરી તો પોલીસો પણ આવી ગઈ હતી અને વલસાડથી કેશિયરને બોલાવી અને કેશમાં ચેક કરતા આશરે ₹8,78,345 જેવી ચોરી આખી તિજોરી ચોર લઈ ગયેલા એવું જણાય છે। તો એવું લાગતા આજે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે। ને 4 તારીખે ટીવી ફૂટેજ જોતા આગળ 4 તારીખે જે ચોરી થઈ હતી એક વિડીયો શોરૂમમાં, એ જ ચોર અહીંયા બી આવ્યા એવું ફૂટેજ જોતા લાગી રહ્યું છે। વાપી બલીઠા ટોયોટા શોરૂમ ખાતે ચોરી થયાની ફરિયાદ દાખલ થયેલ છે। ઘરફોડ ચોરી થયાની ફરિયાદ દાખલ થયેલ છે। બલીઠા ટોયોટા શોરૂમમાં 2 અજાણ્યા ઇસમોએ ઉંમર આશરે 25 થી 30 વર્ષના મોઢા ઉપર કપડાં બાંધેલા છે, શરીરે જીન્સ પેન્ટ તથા શર્ટ પહેરેલ છે। તેઓએ ટોયોટા શોરૂમની બારીનો ગ્રીલ તોડી એમાં અંદર બારી માટે પ્રવેશ કરી અંદર કેસ રૂમની અંદર ડાબી સાઈડે આવેલ સ્લાઇડિંગ બારી ખુલી હતી। કેસ રૂમની ઓફિસની આવેલ ઓફિસનો દરવાજો તૂટેલો હતો અને ઓફિસની અંદર બતાવેલ ખાનામાં ફિટ કરેલ તિજોરી જોતા તેમાં મૂકેલા ₹8,70,000 અને તિજોરી સાથે અને ₹8,345 રોકડા મળી ₹8,78,345ની રોકડાની ચોરી થયેલ છે। જેની સદર બાબતે વાપી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સદરી ગુનાની તપાસ હાલ ચાલુ છે। નાની તિજોરી છે, નાની તિજોરી આવે છે તે
એમ જણાવે છે ફરિયાદી. સીસીટીવી કેમેરાની અંદર જોતા 2 આરોપીઓ અમને જણાય છે. એમાં રાતના કલાક 2:00થી રાતના 3:00 દરમિયાન આ ઘટના સીસીટીવી કેમેરા જોતા જણાવ્યા છે. એમાં 2 આરોપીઓ છે. 2 આરોપી 2 શખ્સો 2 અજાણ્યા શખ્સો છે. એ મોઢે રૂમાલ બાંધેલા છે અને પેન્ટ શર્ટ પહેરેલા છે. તપાસ ચાલુ છે. ગુનો દાખલ કરવામાં આવેલ છે. સંઘ પ્રદેશ દમણના બહુચર્ચિત કચ્ચીગામ ગેંગ રેપની પોલીસે ગુથ્થી ઉકેલી નાખી છે. કચ્ચીગામ ગેંગ રેપના મુખ્ય સૂત્રધારની દમણ પોલીસે સેલવાસના દપાડા વિસ્તારમાંથી કરી છે ધરપકડ. આજ આધુનિક યુગમાં મહિલાઓની સલામતી માટે અનેક સવાલો ઊભા થઈ છે. ત્યારે દેશમાં મહિલાઓ પર વધતી જતી ગેંગ રેપની ઘટના આપણા સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે. ત્યારે ગત ઓક્ટોબર માસમાં સંઘ પ્રદેશ દમણના કચ્ચીગામમાં આવેલ પટેલ ફળિયામાં મોડી રાત્રે એક પરિણીતા પર ગેંગ રેપની ગંભીર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ફળિયાના છેવાડે આવેલ એક ચાલીમાં પતિ સાથે રહેતી એક પરિણીતા ગેંગ રેપનો ભોગ બની હતી. પીડિતાનો પતિ રાત્રે કંપનીમાં નાઇટ ડ્યુટી પર હતો. ત્યારે મધરાત્રે 5થી વધુ અજાણ્યા ઈસમોએ રૂમનો દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ પરિણીતાને ધાકધમકી આપીને તેના પર એક પછી એકથી 5 શખ્સોએ બળાત્કાર ગુજારી ફરાર થઈ ગયા હતા. જોકે આ દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયા હતા તે વખતે ત્યાંથી પસાર થતી દમણ પોલીસની PCR વાનમાં પેટ્રોલિંગમાં નીકળેલ પોલીસની ટીમની નજરે પણ તેઓ ચડ્યા હતા. ફરાર થઈ રહેલ આરોપીઓની શંકાસ્પદ હિલચાલને જોતા પોલીસે તેમનો પીછો પણ કર્યો હતો. જોકે દુષ્કર્મીઓ રાતના અંધકારનો લાભ લઈને ચાલીની બાજુમાં આવેલ ગીત જાડીઓમાં ગાયબ થઈ ગયા હતા. આ મામલે દમણ પોલીસે અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર હજી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે સેલવાસ પોલીસને મળેલ બાતમીના આધારે અંતે દમણ પોલીસે આરોપી પ્રવીણની સેલવાસના દપાડામાંથી ધરપકડ કરેલ છે. નાનકડા દમણમાં બનેલ ગેંગ રેપની આ ઘટનાથી સંઘ પ્રદેશમાં ચકચાર મચી જવા પામી હતી. દમણ સાંસદના રહેઠાણની થોડેક જ અંતરે આવેલ આ ચાલમાં બનેલ ઘટનાથી લોકોની સુરક્ષા ઉપર અનેક સવાલો ઊભા થયા હતા. સાંસદના વિરોધીને આ મામલે વિરોધ કરવાનો મોકો પણ મળી ગયો હતો. ત્યારે દમણ પોલીસની કામગીરીથી બહુ ચર્ચિત ગેંગ રેપના આ આરોપીઓ હાલે જેલના સળિયા ગણી રહ્યા છે. ત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ રાત્રિના અંધકારમાં ઘરફોડ ચોરી કરવાના હોય એમ ધરાવે છે. જોકે આ મામલે આ આરોપીઓએ ગેંગ રેપને પણ અંજામ આપ્યો હતો. મહિલાની એકલતાનો લાભ ઉઠાવી આ ગેંગે ચોરી બાદ ગેંગ રેપ જેવા અપરાધને પણ અંજામ આપ્યો હતો. દમણ પોલીસે ગેંગ રેપના સૂત્રધાર પ્રવીણને કોર્ટ સમક્ષ રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તો આ કાંડમાં અન્ય કોઈ સંડોવાયા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. તો આ ગેંગ દ્વારા અગાઉ કોઈ આ પ્રકારની હરકતને પણ અંજામ અપાયું છે કે નહીં તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બળાત્કાર અને ગેંગ રેપને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા કડક કાયદાઓની જોગવાઈ હોવા છતાં છાસવારે પ્રકાશમાં આવતી હિચકારી ઘટનાઓ આપણા સભ્ય સમાજ માટે કાળી ટીલી સમાન છે. તારીખ 19/10/2016 એક અમારી પાસે ફરિયાદ આવેલી હતી કે રાત્રિના સમયે 4 થી 5 માણસ મળી અને એક મહિલા સાથે દુષ્કર્મ કરેલું છે. જેના અનુસંધાનમાં અમે લોકો દમણ કોસ્ટલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરેલ અને આગળની કાર્યવાહી કરતા એ અમારે આઈજી ઇન્ચાર્જ આઈજી મેઘના યાદવ અને એસડીપીઓ રવિન્દ્ર શર્માના માર્ગદર્શન પર અલગ અલગ ટીમો બનાવેલી હતી, જેમાં અમને 3 આરોપી પકડવામાં સફળતા મળેલી હતી. અને આગળનું તપાસ કામ કરતા ખબર પડેલી કે આ ગેંગનો મુખ્ય માણસ છે જે પ્રવીણ કરીને છે, જે સિલવાસા દપાડાનો રહેવાસી છે. આ બાબતે અમને એક એવી ઇન્ફોર્મેશન મળેલી. સિલવાસા ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કેબી મહાજન સાહેબ અને એની ટીમ અને અમારી ટીમ મળી અને સિલવાસ ખાતેથી આ પ્રવીણ નામના વ્યક્તિને પકડી પાડેલ છે. અને ત્યારબાદ એમને માનનીય કોર્ટમાં હાજર કરતા 4 દિવસના રિમાન્ડ મળી આવેલ છે. તપાસ કામ દરમિયાન એવું લાગે છે કે આ ચોરી અને લૂંટના આરોપી હોય અને એકલી મહિલાને જોતા એમને આ દુષ્કર્મ આચરેલું હતું એવું થોડું જાણવા મળેલ છે. આગળની તપાસ કામ ચાલુ રાખવામાં આવ્યું છે. પારડી ચિમલ રોડ સ્થિત એક દુકાનમાં ખરીદી કરવા ગયેલ સગીર વયની યુવતીને જાનુ કહીને દુકાનદારે મોબાઈલમાં ફોટો પાડતા યુવતીના માતા પિતાએ આ અંગે પોલીસ ફરિયાદ કરી, જે બાદ પોલીસે દુકાનદાર સામે છેડતીનો ગુનો નોંધી તેની કરી છે ધરપકડ.
પારડી ચિવલ રોડ મરી માતાના મંદિર પાસે આવેલ એક અનાજ કરિયાણાની દુકાનમાં એક સગીરા વયની યુવતી દુકાનમાં ખરીદી કરવા આવતા દુકાનદારે યુવતીનો ફોટો મોબાઈલમાં પાડી દેતા દુકાનદાર સામે છેડતીની ફરિયાદ તેમજ પોક્સ એટ્રોસિટીની ફરિયાદ પારડી પોલીસ મથકે નોંધાઈ હતી. પારડી ચિવલ રોડ મરી માતા મંદિર પાસે આવેલ ગણેશ કિરાણા સ્ટોરમાં એક સગીર વયની 16 વર્ષીય યુવતી દુકાનમાં ચોખા લેવા આવી હતી. જ્યારે દુકાનદારે યુવતીને જાનુ કહીને બોલાવીને દુકાનદાર કાંતિ ખેતરામ માળીએ પોતાના મોબાઈલમાં યુવતીનો ફોટો પાડી દીધો હતો તેમજ યુવતી સાથે શાબ્દિક છેડતી કરી હતી. ગભરાયેલ યુવતી દુકાનમાંથી ભાગીને તમામ હકીકતની જાણ પોતાના માતા પિતાને કરતા યુવતીના માતા પિતાએ પારડી પોલીસ મથકે પહોંચીને દુકાનદાર કાંતિ ખેતરામ માળી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. યુવતી સગીર વયની હોય જેથી આરોપી સામે પોક્સોની કલમ તથા આઈપીસી કલમ મુજબનો ગુનો દાખલ થયો હતો. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી. પીએસઆઈ PH9ને પૂછપરછમાં આ આરોપી ગૌરક્ષકના કામધેનુ સેના પારડીનો પ્રમુખ તરીકે ઓળખ પોતાની બતાવી હતી અને તેની પાસેથી ઓળખપત્ર પણ મળી આવ્યો હતો. આજે પારડી પોલીસ સ્ટેશનની પેટ્રોલિંગની મોબાઈલ પેટ્રોલિંગમાંથી એ સમય દરમિયાન પેટ્રોલિંગના માણસો પારડી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. પેટ્રોલિંગ કરતાં ચિવલ રોડ ઉપર એમને જોયું કે કોઈ ટોળું ભેગું થયું છે અને બોલચાલ થાય છે સામસામે. તો ત્યાં પેટ્રોલિંગના માણસો પહોંચી ગયેલા. ત્યાં જઈ અને એક કરિયાણાની દુકાન આગળ જોયું તો એક ઈસમ અને એક નાની બાળકીના વારી વારસ સાથે કંઈક ઝપાઝપી થતી હતી. બંનેને અમારા પોલીસના માણસોએ સાંભળ્યા. એમની સાથે વાતચીત કર્યા બાદ બંનેને પોલીસ સ્ટેશન લાવેલા. પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતાં આ જે નાની બાળકી હતી એને કરિયાણાની દુકાનમાં કામ કરતા કાંતિભાઈ નાળી નામના વ્યક્તિએ આ બાળકીની છેડતી કરેલી. આ બાળકીની છેડતી કરેલી હોય એની માતા અને પિતા સાથે એના વાલી વારસ સાથે અહીંયા પોલીસ સ્ટેશન આવેલી અને આ બાળકીએ આ કાંતિભાઈ માળી નામના વ્યક્તિ વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવેલી. અમોએ એ છેડતીની ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ છેડતી કરનાર કાંતિ માળી નામના વ્યક્તિની અત્યારે ધરપકડ કરવા આઈપીસી 354 મુજબ અને એટ્રોસિટી એક્ટ અને પોક્સો એક્ટ મુજબ એની સામે કાર્યવાહી ચાલુ છે. એની તપાસ ચાલુ છે. નાયબ પોલીસ કક્ષાના અધિકારી સાહેબ એની તપાસ કરી રહ્યા છે. એ કોઈ ગૌરક્ષક છે અને ગૌ કામધેનુ નામની કોઈ ગૌ સેવાનું કામ કરતી સંસ્થા સાથે સંકળાયેલા છે અને પારડી જે વિસ્તાર છે એના એવો એ ત્યાંના અધ્યક્ષ છે એવું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. રાજકોટમાંથી ડી ગેંગના શાર્પ શૂટર બાદ રાજકોટ અને ભાવનગરથી આઈસીસના 2 આતંકવાદીઓ ઝડપાયા બાદ રાજ્યભરની પોલીસ થયેલ છે એલર્ટ. ત્યારે વલસાડ જિલ્લામાં પણ મોટા પાયે પરપ્રાંતીય વસ્તી ધરાવતા ઔદ્યોગિક નગરી વાપીમાં પણ જિલ્લા પોલીસે અચાનક સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું. રાજકોટમાંથી ડી ગેંગના સોપારી બાદ શાર્પ શૂટર પકડાયા ત્યારબાદ રાજ્યમાં આઈસીસે પણ દસ્તક દીધી હોય તેમ રાજકોટ અને ભાવનગરથી આઈસીસના 2 આતંકવાદીઓ ઝડપાયા બાદ હવે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આથી રાજ્યભરની પોલીસ અત્યારે એલર્ટ પર છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ મોટા પાયે પરપ્રાંતીય વસ્તી ધરાવતા ઔદ્યોગિક નગરી વાપીમાં પણ વલસાડ જિલ્લા પોલીસે ફરી એક વખત અચાનક સઘન કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની આ ત્વરિત કામગીરીમાં જિલ્લા એલસીબી, એસઓજી અને વાપી ટાઉન પોલીસનો કાફલો પણ જોડાયો હતો. વાપીના ગીતાનગર અને ઇમરાનનગર વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલ આ સ્પેશિયલ ઓપરેશનમાં 2 પીઆઈ, 3 પીએસઆઈ ઉપરાંત 30થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો જોડાયો હતો અને આ વિસ્તારની તમામ ચાલીઓ, સોસાયટીઓ અને ફ્લેટ સહિતના રહેણાંકના ઘરે ઘરે ફરીને પોલીસે તપાસ હાથ ધરી હતી. મહત્વપૂર્ણ છે કે વાપીના આ વિસ્તાર સંવેદનશીલ છે, જેથી આ અગાઉ પણ અનેક વખત ગંભીર પ્રકારના ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ અને અસામાજિક તત્વો ઝડપાઈ ચૂક્યા છે અને આ વિસ્તારમાં અન્ય રાજ્યોમાં ગંભીર ગુનાઓ આચરીને આવતા આરોપીઓ છુપાઈને રહેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે. આથી આ વિસ્તારમાં પોલીસે વિશેષ નજર રાખી છે. પોલીસના આ સર્ચ ઓપરેશનમાં રહીશના ઓળખ કાર્ડ અને વાહનો સહિતના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હતી. આમ દિવસભર અને મોડી સાંજ સુધી આ સમગ્ર વિસ્તારમાં પોલીસના કાફલાની હાજરી અને ઘર ઘરમાં હાથ ધરેલી કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આજે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી વલસાડ નાઓની સૂચના અનુસાર એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ 3 ટીમ બનાવીને વાપી ટાઉન વિસ્તારમાં ઇમરાનનગર અને ગીતાનગરમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ છે. કોમ્બિંગમાં દરેક અહીંયા બહારથી આવેલો ઈસમ જે હોય એ તેની તમામ ડિટેલો જોવામાં આવે છે. મકાન માલિકને જેણે મકાન ભાડે આપ્યા છે તે લોકોએ વિગત ના આપી હોય તો એ માટે તેઓને પણ એ પ્રમાણે સૂચના આપવામાં આવેલ છે અને જે ઈસમોના શંકાસ્પદ લાગતા હોય એ તમામની ચેકિંગ કરવામાં આવે છે અને અહીંયા વસતા રહેતા તમામ લોકોના વાહનોની પણ ચકાસણી કરવામાં આવે છે કે તે કોઈ ગુનાહિત કૃત્યમાં છે કે નહીં. આ કોમ્બિંગથી ઘણી બધી શક્યતાઓ છે કારણ કે અત્યારે બધાને એવું જ છે કે ગુના કરી અને આવા એરિયામાં જ રહેતા હોય છે, જેથી આજે અચાનક સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે અને 3 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. તેમાં મકાન માલિકને ભાડુઆતથી તમામ વિગતો એ લોકોને અહીંયા લખવામાં આવી છે. દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા સિલવાસના દયાત ફળિયા અને બાવીસા ફળિયા ખાતે ચાલીઓમાં ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરાઈ, સાથે જ લોકોની માહિતી એકત્ર કરવા બેઠક પણ યોજી. દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા સિલવાસના દયાત ફળિયા અને બાવીસા ફળિયામાં ચાલીમાં રહેતા લોકો માટે પોલીસ વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં ત્યાંના સ્થાનિકો અને પરપ્રાંતિયોની સાથે ચર્ચા વિચારણા કરવા માટે થઈને એક બેઠક યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા દરેકે પોતાના ઘરના સરનામા, નામ અને મૂળ ગામના એડ્રેસ અને ફોન નંબરો લખી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવતા ફોર્મ ભરીને જમા કરાવવાની વાત તેઓને કહેવામાં આવી હતી. આ બાબતે એસડીપીઓ કે રમેશે જણાવ્યું હતું કે લોકોની સેફટી માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને દરેકે આમાં સહયોગ આપવાની જરૂર છે. આ અવસરે એસડીપીઓ કે રમેશ, સિલવાસ ચોકી ઇન્ચાર્જ દેવસ્ય સબાસ્ટિયન, पीआई हरीश सिंह राठौड़ અને તેઓની ટીમ ઉપસ્થિત રહી હતી. कोई भी आके यहाँ क्रिमिनल बन के भाग जाएगा, उसकी पकड़ने में की हेल्प मदद मिल जाएगी. ये फॉर्म है, इसमें पूरा डिटेल जो आपको समझ में नहीं आता है वो आप लोग पूछ सकते हैं इसमें क्या क्या भरना है, पर कोई भी कॉलम जो है इसमें खाली नहीं रहना चाहिए, सब भरा जाना चाहिए. और जैसे साहब ने बताया यहाँ का एड्रेस तो आपका खुद का एड्रेस है ही, हर बार नया बनाने की ज़रूरत नहीं है. तो एक ही एक्सरसाइज एक साथ में ये उनका कुछ एक्शन नहीं होगा, वो आप ही पे बन बैठेगा, डर बैठेगा. દમણ દીવ વિદ્યુત વિભાગના નિગમીકરણ વિરુદ્ધ મોટી સંખ્યામાં યુવાઓ તેમજ અગ્રણીઓ સાથે યુથ એક્શન ફોર્સે દમણ ખાતે યોજી ખુલ્લી બેઠક, જેમાં યુથ એક્શન ફોર્સ પ્રમુખને જિલ્લા પંચાયત, સરપંચો, કોંગ્રેસ પાર્ટી, મુસ્લિમ સમાજ સહિત સર્વ સમાજોનું મળ્યું છે સમર્થન. દમણ દીવ વિદ્યુત વિભાગનું નિગમીકરણ રોકવા માટે યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલે એક ખુલ્લી બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાઓ તેમજ અગ્રણીઓ અને જનતા ઉપસ્થિત રહી હતી. આ બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોનો આભાર ઉમેશ પટેલે વ્યક્ત કર્યો હતો. સાથે જ દમણ દીવ વિદ્યુત વિભાગના નિગમીકરણ પ્રક્રિયા પર ખુલ્લી નારાજગી પણ વ્યક્ત કરી હતી. દમણ દીવ વિદ્યુત વિભાગને નિગમ બનાવવામાં આવશે તો તેનું ભુગતાન દમણ દીવની જનતાને ભોગવવું પડશે. સાથે જ ઉમેશ પટેલે જણાવ્યું કે તમામ રાજનૈતિક દળો, જનપ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ સમાજોના પદાધિકારીઓએ દમણ દીવ વિદ્યુત વિભાગના નિગમીકરણને રોકવા માટે તમામે એક સૂરમાં એક સાથે વિરોધ કરવો પડશે. આ સાથે જ તેઓએ જણાવ્યું કે વિદ્યુત વિભાગના નિગમીકરણને રોકવાની જિમ્મેદારી એ જનપ્રતિનિધિઓની છે, જેઓને જનતા ચૂંટીને સત્તામાં લાવેલ છે. આ અવસર પર દમણ દીવ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેતન પટેલે પણ કહ્યું કે તેઓના શાસનકાળમાં દમણ દીવ વિદ્યુત વિભાગના નિગમીકરણનો પ્રયાસ થયો હતો. તે સમયે તેઓને 100 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી, જેના બદલામાં તેઓએ આ મુદ્દા ઉપર વિરોધ કરવાનો ન હતો. સાથે જ કેતન પટેલે એ પણ કહ્યું કે તેઓએ દમણ દીવની જનતાના અવાજને સાંભળ્યો અને વિદ્યુત વિભાગનું નિગમીકરણ થવા દીધું નહીં. વધુમાં જણાવતા તેઓએ કહ્યું કે દલગત રાજનીતિ ઉપર ઉઠીને તેઓ બધા ઉમેશ પટેલના આ અભિયાનમાં તેઓની સાથે ઊભા છે. સાથે જ તેઓએ કહ્યું કે આટલા મહત્વપૂર્ણ વિષય પર ખુલ્લી બેઠક થયેલ છે, એવામાં સાંસદ લાલુ પટેલ ક્યાં છે? કેમ તેઓ અહીં આવી જનભાવનાઓને સાંભળતા નથી? તેઓએ જનતાની વચ્ચે આવી જણાવવું જોઈએ કે તેઓનું વિદ્યુત વિભાગના નિગમીકરણ પર શું મંતવ્ય છે. સાથે જ કેતન પટેલે કહ્યું કે તેઓનો સુઝાવ છે કે આખી એક ટીમ પ્રશાસક પ્રફુલ્લ પટેલની સાથે મુલાકાત કરે અને તેઓને દમણ દીવની જનભાવનાઓથી અવગત કરાવે.
સાથે જ સોમા પટેલે કહ્યું કે આપણે બધાએ પ્રશાસક પ્રફુલ્લ પટેલથી મુલાકાત કરી તેઓને દમણ દીવની જનતાની ભાવનાઓથી અવગત કરાવવી પડશે. તમામ સરપંચ તેમજ પંચાયત સભ્યો આ મુહિમમાં સામેલ છે એવી પણ ઘોષણા સોમાભાઈ પટેલે કરી હતી. મુસ્લિમ સમાજના જનરલ સેક્રેટરી ખુરશીદ માંજરાએ દમણ દીવ મુસ્લિમ સમાજ તરફથી પણ વિદ્યુત વિભાગના નિગમીકરણ અભિયાન વિરુદ્ધ યુથ એક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલ દ્વારા ચલાવવામાં આવી રહેલ મુહિમને ખુલ્લો સમર્થન આપતા કહ્યું કે સંપૂર્ણ મુસ્લિમ સમુદાય તેઓની સાથે છે. સાથે જ દેવકાના પંચાયત સભ્ય જાકીર પીરવાલાએ પણ પોતાનો પક્ષ રાખ્યો. સાથોસાથ માછી સમાજના યુવા ઉદય ટંડેલે પણ તમામ સમાજોના પ્રમુખોના આ મામલા પર પોતપોતાના સમાજ તરફથી પ્રશાસક પ્રફુલ્લ પટેલને વિરોધપત્ર સોંપવું જોઈએનું જણાવ્યું. તમામની ભાવનાઓને સાંભળ્યા બાદ ઉમેશ પટેલે રાય બનાવી કે પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવથી જ્યારે દમણ આવશે ત્યારે તમામ રાજનૈતિક દળોના પ્રતિનિધિઓ, તમામ જનપ્રતિનિધિઓ, સર્વ સમાજના પ્રમુખો તેમજ સામાજિક સંગઠનોના પદાધિકારીઓની સાથે તેઓની મુલાકાત કરવામાં આવશે. દમણ દીવની જનતાની જે ભાવનાઓ છે તે ભાવનાઓથી પ્રશાસક પ્રફુલ્લ પટેલને અવગત કરાવવામાં આવશે. મેં ખાલી તેમાં વોટ્સઅપ પર એક લખ્યું કે ભાઈ 20 માર્ક નીકળી રહ્યા છે મારા પર કેસ. ને મજાની વાત એડમિશન સાહેબે તો સેલવાસમાં ચાર્જ પકડ્યો. ચાર્જ પકડતાની હાથે પેપરના ત્રીજા દાડા કે બીજા દાડા વાંચ્યું કે એડમિનિસ્ટ્રેટરે નરેન્દ્ર મોદીજીને ફરિયાદ કરી કે એને કંઈક કરોડો રૂપિયાની લાંચની ઓફર છે. વાંચી લો એમાં. હવે મારા પર જો કેસ થાય તો તેના પર કેમ નહીં કેસ કર્યો? જો એક મુખ્યને આવી રીતે લાંચ આપવાની વાત કરો તેના પર તાત્કાલિક એફઆઈઆર થવા જોઈએ. બધા નહીં થાય. મારા પર વોટ્સએપ ખાલી ફેરવો એટલે વોટ થઈ ગઈ. ઘણા માણસ કે પ્રફુલભાઈ બહુ કામ કરે, શનિ ને રવિવારો કામ કરે. શનિ ને રવિ તો મેં જોયું તો દાબડાનું ઈચ્છે કરી નથી કરવા. શનિ ને રહી ગયા પ્રફુલભાઈ ભાઈ કોઈ જોયો? કોઈ સમૂહ લગન? મેં તો પહેલો એડમિનિસ્ટ્રેટર જોયું તો રોજ ફોટામાં પહેલા તો એમપીને દેખાતું હતું. એડમિનિસ્ટ્રેટર હશે પ્રશાસક તો આપણો નોકર. આપણે ઘરે કોઈને કામવાળો રાખેલો હોય તે આપણે ઝાડુ માર્યા કરતો ને આપણે ગયેલા કરતો તે જ ઝાડુ એનું આપણે બે થાપટ મૂકી લે તો આપણે કેવું લાગે? તેને લાત મારીને ઉડાડે નીકળે તો પછીનો ગાર થઈ જાય છે. પ્રફુલભાઈ આવવાના કરતા પછીનો ગાર થઈ જાય. એવા આપણી અહીં દમણની લોકશાહી કાંઈ સરપંચનું ચાલે, ની જિલ્લા પંચાયતનું નહીં ચાલે, ની એમપીનું ચાલે, ની પ્રદેશ પ્રમુખોનું ચાલે. જો તમારું નહીં ચાલતું હોય તો તમે અહીંયા મીટિંગમાં નહીં હોય. મીટિંગમાં નહીં હોય. મીટિંગમાં એટલા તો ભીડ તો પબ્લિક તમને ચૂંટવાને કહી લેવા. જો ચૂંટાઈને તમને જો પાર્ટી લાગતી હોય, કોઈને કોંગ્રેસ લાગવાનો, કોઈને ભાજપ લાગવાનો, જ્યારે બોલવાનું ત્યારે કોણ બોલવાનું? તમે ન લડો પ્રફુલભાઈની સામે તમારી પાર્ટી વાળાને. ભાઈ તમારી પાર્ટી સામે છે પછી આઈને રજૂઆત કરી અટકાઈ નાખો ને. જ્યારે આવી રજૂઆત કરવાની, આવવાનું, લડવાનું, ત્યારે એમને પાર્ટી લાગવાની ને વોટ જોઈએ ત્યારે કઈ કરો? ત્યારે કઈ પ્રફુલભાઈ આપવાનો? પાર્ટી મોટી કે તમારા પોતાની પ્રજા મોટી? જનતાનું સુખ દુઃખ જોવાનું કે પછી પાર્ટીનું સુખ ને દુઃખ જોવાનું? તમે પાર્ટી માટે ચૂંટાયેલા કે તમે જનતા માટે ચૂંટાયેલા? શરમ કરો. તમે કોણે ચૂંટ્યા? કહેલા ચૂંટ્યા કે પાર્ટી નારાજ થઈ જાય એમ કરીને તમે બેસી રહ્યા ને? મેં બધાને લેટર આપેલા, તમામ માણસોમાંથી બધા આગેવાનો લેટર લખેલા. મેં એમ કહ્યું કે તમે આગેવાની લો, અમે તમારા હાથે છે. ફોન ન્યૂઝ કે ફોન પબ્લિક છે. તમારે પબ્લિક ક્યાં નક્કી કરો? મેં નહીં નક્કી કરું. આ બધું તમને કહી નાખ્યું કે તમને મને દુઃખ લાગે તમને લાગે કે નહીં લાગે તેના માટે મેં તો રાય ગયા કરું તમારી. મેં એવો ઝંડો નહીં લઈને ઉચકવાનો. મને તકલીફ થાય તે તકલીફ તમને થાય કે નહીં થાય તેના માટે મેં તો જાણકારી આપ્યા કરું. આપણે કે લાલુભાઈના દુશ્મન છે ભાઈ? લાલુભાઈ કઈ મારો દુશ્મન છે? આ ભગવાન કસમ કેવો, આ માણસ એલી ને સગર ભગવાનની કસમ ખાઈને કેવો. લાલુભાઈ તો મેં જાતો ને દિલ્હી તો લાલુભાઈની ગાડી મોકલી આપતો હતો. એની ઘેર મને હુવાડે, રાખે, ખવડાવે. પણ જ્યાં તકલીફ થાય ત્યાં મેં નહીં કેમ લાલુભાઈને તો કોણ કહેવાનું? મેં કે મારા માટે બોલું? લાલુભાઈના ભાગે બોલવા પડે કેમ કે સત્તા પર લાલુભાઈ ને લાલુભાઈને આપણા
કહેવા પડે કે લાલુભાઈ તું કર, અમે તારા હાથે છે, તો એમને ખોટું લાગે, એમની મસ્કરી કરતા. આપણે એનાથી વિરોધ નહીં કરો, મારા બાપનો કાંઈ છે ભાઈ, કઈ પ્રફુલભાઈ દુશ્મન મારો, પ્રફુલભાઈ મારો દુશ્મન ભાઈ, મારું કાંઈ બગાડ્યું. પણ આ જનતા દુઃખી થાય તો મારે નહીં, તમે તો બધા નહીં બોલવાના, પછી બોલવાનું કોણ? કેમ કે ચૂંટાયેલા માણસ તો બોલવાના નહીં લે, કેમ કે ચૂંટાયેલા તો પાર્ટી લાગે. અમારી જ પાર્ટીની વિરુદ્ધ અમે કેવી રીતે બોલીએ? કેમ કે જોડે આપણે ચૂંટી રાખેલા ને પાછા વોટ આપવાના જ. જ્યારે ચૂંટણી આવે તો બે જ પક્ષ રહેવાના, બરાબર? ને અડધા ભાજપમાં ને અડધા કોંગ્રેસમાં, ને પાછું બોલવાનું કોણ? કોણ બોલવાનું? હા, મારે ક્યાં બોલવાનું મારે. ચાલો આ કાંઈ વાંધો નહીં, હું તો જીવતો છું તાવ મને કઈ બીક નહીં લે ભાઈ, પાછો કે મને તો મરવાની બીક નહીં. મને ખબર, પ્રફુલભાઈને ખબર કે આ દમણમાં ઉમેશ તો ટીકલી ગયા તો કોઈ બોલવા આવવાનું છે નહીં, ને મને ખબર છે કે મને ગાલે મને કાંઈ ફરક નહીં પડે. બધા એમ કે નિગમ બને ને બહુ ફાયદો હશે નહીં. ત્યારે ઓઆઈડીસી બને ત્યારે અમે જ કહેલું ઓઆઈડીસી થી બહુ ફાયદો. મને એ ઓઆઈડીસી થી એક ફાયદો બતાવો કે ભાઈ કયો ફાયદો થયો, કઈ સ્કૂલ બની, કઈ કોલેજ બની. ઓઆઈડીસી માત્ર ને માત્ર બધાના ધંધા છીનવવાનું કામ કર્યું. મજાની વાત, ઓઆઈડીસી નો દારૂ શુદ્ધ દારૂ, ઓઆઈડીસી નો દારૂ બધો શુદ્ધ. ઓઆઈડીસી કોઈ બાટલા નહીં લઈ જાય, ઓઆઈડીસી કોઈ ખોટું કામ નહીં કરે. હારો સરકાર કોઈ દારૂ વેચતું હોય? એક બાજુ એમ કે નરેન્દ્ર મોદીજીના રાઈટ હે, તો પહેલા એને ઓઆઈડીસી નો દારૂ બંધ કરી નાખવા જોઈએ, ને ઓઆઈડીસી માત્ર સ્કૂલ ને કોલેજ ને એવું બનાવીએ, બીજું કોઈ નહીં બનાવીએ એમ કહેવા જોઈએ. હવે તો બધા પ્રોજેક્ટ ઓઆઈડીસી હમણાં માર્ચમાં કોઈ પૈસા નહીં કરે છે, લાસ્ટમાં જેટલા બચેલા તે બધા પૈસા ઓઆઈડીસી માં ટ્રાન્સફર, પછી એમાંથી એસ કરવાની. જ્યારથી સાહેબ 6 મહિનાથી આલો ગબ્બર સિંહ જો થઈ ગયો, ફર્યા કરે ઓ ગબ્બર, બધા ચૂપ. કબ હોલી? મને ખબર પડી કે હોલી હમણાં ઓછી પડે. મેં તમને બધાને સવાલ પૂછું, આપણે કોઈ શોરૂમ માંથી ગાડી લીધી, શોરૂમ વાળાએ ગાડી આપણે વેચી, એ ગાડી લઈને માણસ નીકળ્યો ને એક્સિડન્ટ થઈ ગયો, માણસ મરી ગયો, તો તે ગુનેગાર તે ગાડીનો ડ્રાઈવર કે પછી તે શોરૂમ વાળો? હે, ગાડી વેચો કઈ ગુનો છે? જો ડ્રાઈવરે ગુનો કર્યો તો ડ્રાઈવરને પકડો નહીં, તો શોરૂમ વાળાને ધંધી કરવા જાય ને આપણે, કેમ કે તેનું તો કામ છે. એ દારૂનો ધંધો આપણે પોર્તુગાલી સમયથી વેચીએ. દારૂને તાળી તો આપણું કલ્ચર. આજે જો હમણાં પટેલમાં બેલો આપણે કહેવા જાય તો દારૂ તાળીનું આપણે સાટ પાડ્યા હતા. આપણે તો મહેનત કરે તો બી દારૂને તાળીની ધાર પાડી. આપણે દારૂ વેચવો એ સંવિધાનિક આપણો દરજ્જો છે. પણ અહીંયા ખાલી એક પેટી સીમા બારમાંથી પકડાય ને એમ કે છોખણદારથી કે બાર પોલીસ વાળા આવે, બાર ગાડી. દારૂ ક્યાં પકડાય? ગુજરાતમાં. ને પકડવા દમણમાં. તો બોર્ડર પર તમારે પોલીસ કાંઈ કરે? ગુજરાતના ચપ્પા પોલીસ કાંઈ કરે? જો 350 કેસ પકડાય તો કેટલા પોલીસ વાળા તમે સસ્પેન્ડ કર્યા? બીજું મેં એમ કેમ કે ગુજરાતમાં કે દમણથી દારૂ જાય, રાજસ્થાનથી નહીં જાય, હરિયાણાથી નહીં જાય દારૂ, ત્યાંથી બીજા પ્રદેશમાંથી નહીં જાય, એમપીમાંથી નહીં જાય, તે બધા કેસ નહીં થાય તો કયા ગુજરાત પોલીસ તાવો આવી રીતે અડ્ડો લખાઈ લે? એક બે માણસ રાજસ્થાનમાંથી હરિયાણામાં ચૂંચીને લાવ્યા એમ પૂછો ને એવું ને, તો કેમ દમણમાં? કેમ દમણમાં? કેમ કે દમણમાં કોઈ બોલવાનું નહીં મળે. અહીંયા તો દમણની પોલીસને ગુજરાત પોલીસ પોતાની ગુલામી કેમ કરાવ્યા કરે? એ કર્યા કરે. હવે તો સારા મેસેજ બને. તમે મેસેજ મને તો કસમથી કે દુઃખ લાગે. કોઈ સારો રોડ હોય તો કહેજો, દમણમાં ખોદવાના છે. હવે આવા મેસેજ બને તો દમણના લોકો મરી જવા જોઈએ, ને દમણના નેતાએ તો પહેલા જ ડૂબીને મરી જવા જોઈએ. કે સાલા આવા મેસેજ બનતા થઈ જાય. એક સમય હતો ત્યારે દમણમાં લોકો રોડ જોવા આવતા. ચાલ કાંઈ નહીં, એટલે મને કઈ ચિંતા નહીં ને. મેં તો મારા પાસે સિમ્પલ 3 રસ્તા છે.
પ્રફુલભાઈને એની કોઈ ચિંતા નહીં, મને દમણની એને ચિંતા ગુજરાતની. આ માનો સોગંદ ખાઈને હું કહું કે હું તો મરા પણ પ્રફુલભાઈની જિંદગી બરબાદ કરી આ ના તો જવા. પ્રફુલભાઈ જિંદગીમાં ગુજરાત પર પગ મૂકવાનું છે ને એ ભૂલી જાય કે હું ઘા ગાંડા હાથે પંગો લઈ લીધો. માર કસમ એની કારકિર્દી પૂરી કરી નાખે. હું તો જવા પણ દમણના ઇતિહાસમાં લખાઈ જાય કે ઉમેશ પટેલ એક એવો હતો જે દીકરા અચ્છા ની જાતા જાતા બેન્ડ બજાવી ગયો. એની કારકિર્દી હું ગુજરાતમાં પૂરી કરી નાખા. એને બહુ છે ને એને એમ છે મેં તો મરા, મને ખબર છે મારી અંત આ જ છે, પણ મરતા મરતા દમણના લોકોને બી સાબિત કરી જવા કે હું જિંદગીભર દમણદેવની હિતનું વિચારતો હતો ને પ્રફુલ્લભાઈને બી સાબિત કરી જવા કે દમણમાં આલ્યા માલ્યા તારા ગુજરાતના જેવા ગાળા અમે નિમલે. સમજી ગયા? તને બતાવી જવા પ્રફુલ્લભાઈ કે હું 3 સ્ટેપ રમા ને તારી કારકિર્દી પૂર્ણ વિરામ. ગુજરાતમાં એમ કહે કે આ પ્રફુલ્લિયાએ આટલું દમણનું સંભળાયું ને આખું ગુજરાતને કલંકિત કરી નાખ્યું. આ શબ્દ નહીં બોલાવો તો મારું નામ ઉમેશ પટેલ નહીં. જેલમાં ગાલ પણ નીકળ્યો ને હાથ દાડા ગણીએ ખાલી કેટલા. હું જેલમાંથી નીકળું એટલે હાથનો દાડો પ્રફુલ્લભાઈની જિંદગી માટે ને કારકિર્દી માટે પૂરો. એટલે એમ કહીને મારી નહીં લાવ એવું ગલત કામ મારથી થાય નહીં. પણ હું તો દીકરા એવો ઝેરી કલાકાર છે ને મારા વગર એવું રમી જતો છે ને તો જિંદગી ભર દુખી થાય. તો કલાકાર માણા ઉમેશ કઈ બાયનો નીમ લે કે ગાળો નીમ લે. બસ સ્ટડી કરું ને હું એકદમ સ્ટડી કરું ને હું તો એવી ગેમ ગોઠવો કે દીકરા પેલા તો એ જ કરે પણ કેરિયર પૂરું કરી જાઓ. ચમત્કાર આપણે બી નમસ્કાર ચમત્કારને નમસ્કાર કરાવીએ. આ તો જોવા માંગતો હતો કે કેટલા લોકો આવ્યા. જરા ચિંતા નહીં કરતા, કોઈ લડે કે નહીં લડે પણ ઉમેશ તમારા માટે છે. તમારો પ્રેમ મારા હાથે બનાવીને રાખજો. આ પ્રફુલ્લભાઈ ને પટેલને આપણે પાછું ગુજરાત આકલવાનું છે. મેં એમને કેમ કે ભાજપનો વિરોધ કરજો નાય. જેનું બેનિફિટ લેવો હોય તેના હાથે રહેજો. ભાજપ કોંગ્રેસ હે દમણમાં ભાજપ ફર્સ્ટ કે कांग्रेस फर्स्ट नहीं करता, दमन दीवनु हित फर्स्ट करजो. तरीके से लोगों में गुस्सा है वो दमन और दीव दोनों के जो हमारे लोग हैं, मुझे लगता है कि इस मुद्दे को आगे ले जाना चाहिए और ज़ोर शोर से लड़ना चाहिए और एक स्ट्रेटजी बनानी चाहिए कि इसको किस राह पे किस मुद्दे को किस रास्ते ले जाना. नहीं कि मीटिंग हो गया सब अलग हो गए बात हो गई हमने बोल लिया, ऐसा नहीं. उसके लिए बैठ के एक स्ट्रेटजी बनानी चाहिए और स्ट्रेटजी बनाएंगे बैठ के. कितने लोग जाएंगे मिलने प्रशासक से, प्रशासक को मिलके क्या कहना है और उसके बाद उनको जाके क्या बोलना है वो सब उस पर है निर्भर. पर हम लोग इसका विरोध करेंगे और निगमीकरण नहीं होना चाहिए. પારડીનગરના 9 વિવિધ વોર્ડોના 27 જેટલા કામોના રૂપિયા 4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રસ્તાના કરાયા લોકાર્પણ. આ લોકાર્પણ પારડીના ધારાસભ્યના હસ્તે કરાયું. પારડીનગરમાં રવિવારના સાંજે પારડીનગરના 9 વોર્ડના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત પારડીના ધારાસભ્ય કનુભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. એક સાથે 9 વોર્ડના વિવિધ ફળિયાના તેમજ સોસાયટીના કુલ રૂપિયા 4 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા કામના રસ્તાઓ લોકાર્પણ કરવામાં આવ્યા હતા. અગાઉ પારડીનગરમાં જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરના કામને લઈ રસ્તાનું ખોદકામ કરવાના કારણે પારડીનગરના રસ્તાઓ બિસ્માર હાલતમાં થયા હતા. જે નવા રસ્તા માટે જીયુડીસી દ્વારા રૂપિયા 4 કરોડ પાલિકાને ફરી રસ્તા બનાવવા માટે સરકારના નિયમ મુજબ ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે પારડીના વિકાસના કામોને વધુ વેગ આપવા ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સાથે પાલિકા પ્રમુખ રતનબેન પટેલ, દેવેન શાહ, રાજન ભટ્ટ, નિલેશ ભંડારી, પારડી શહેર સંગઠનના સભ્ય અરવિંદભાઈ સંગાડિયા, મહામંત્રી વિજય શાહ, રાજેશ પટેલ, ઉપપ્રમુખ પિયુષ દેસાઈ તેમજ પારડીના ભાજપના તેમજ સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં દરેક વોર્ડના નવા કામોના લોકાર્પણ તેમજ બાકી રહેલ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. તેમજ આવનાર દિવસોમાં નવા પેવર બ્લોકના રસ્તાઓ પણ બનાવવામાં આવશે હોવાનું કારોબારી અધ્યક્ષ દેવેન શાહે જણાવ્યું હતું. પારડી શહેર તળાવના બ્યુટિફિકેશન કરી નગરજનો માટે આવનાર દિવસોમાં તૈયાર કરી જેનો લાભ નગરજનોને મળશે હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. આજે પારડી નગરપાલિકાની અંદર પારડી વિસ્તારના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે
પારડી નગરની અંદર લગભગ 27 જેટલા કામો એની અંદર વિવિધ રસ્તાઓ પેવર બ્લોકના અને ડામરના રસ્તાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ અને બોક્સ ડ્રેન વોટરની ડ્રેનેજ એનું લગભગ 3 કરોડ ને 90 લાખ રૂપિયાના અંદાજિત ખર્ચના કામો આજરોજ ખાતમુહૂર્ત અને લોકાર્પણ પારડી નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. અને આ રસ્તા અમારી ગણતરી છે કે માર્ચ મહિનાના એન્ડ સુધીમાં 3 કરોડ 90 લાખના કામો પૂર્ણ કરવામાં આવશે અને લોકોના માટે ખુલ્લા મૂકવામાં આવશે. તે જણાવવાનું આનંદ સાથે કે લગભગ આવતા રવિવારે બીજા 1 કરોડના પ્યોર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત પણ અમે નગરપાલિકા ધારાસભ્યશ્રીના શુભ હસ્તે આવતા રવિવારે કરવા જઈ રહ્યા છીએ. એકચ્યુઅલી ગઈ વખતે ડ્રેનેજના હિસાબે લોકોને તકલીફ પડી હતી, એ વાત સાથે હું સંમત છું. પરંતુ આ ચોમાસાની અંદર પારડી નગરના કોઈપણ વિસ્તારની અંદર કોઈપણ રસ્તો બાકી રહેશે નહીં, એની હું આ તબક્કે નગરપાલિકા વતી હું ખાતરી આપું છું. અને ધારાસભ્યશ્રીએ જે તે વોર્ડની અંદર આજે અમે દરેક વોર્ડમાં ગયા ત્યાં લોકોનો ઉત્સાહ હતો. દરેક જગ્યાએ કમસે કમ 50-100 લોકો ખાતમુહૂર્ત પ્રસંગે પધાર્યા હતા. ધારાસભ્યશ્રીએ દરેકને તમારા પોતાના કોઈ પણ કામો હોય તો આજે તમે મને કહી શકો છો અને એ કામો પૂર્ણ કરવાની ખાતરી આપી છે. અને એમણે અમને નગરપાલિકાને સૂચના પણ આપી છે કે એમની જે કંઈ બી લોકોની રજૂઆત છે તે તાત્કાલિક એનો અમલ કરીને એને પૂર્ણ કરવાની તાકીદ કરી છે. એમણે સમર્થનથી લોકોએ ચૂંટેલા સભ્યો 27માંથી 24 સભ્યો ચૂંટાયેલ અને જે રીતે નવી બોડી પારડી નગરપાલિકામાં 4 વર્ષમાં કામ કર્યા, આ કામ કરવા માટેનું છેલ્લું વર્ષ છે ત્યારે નગરપાલિકાના ટોટલ 27 રોડોનું આજે ખાતમુહૂર્ત થઈ રહ્યું છે અને એ કામોની ટોટલ કોસ્ટ લગભગ 3 કરોડ જેટલી થાય છે. આવી રીતે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે અને દરેક વોર્ડમાં પૂછતા દરેક નાગરિક કહે છે કે હવે અમારા બધા કામો પૂર્ણ થયા છે. તો આ એક સારામાં સારી વાત છે અને ભારતીય જનતા પાર્ટી આ રીતે જ લોકોને સંતોષ આપવાનો પ્રયત્ન કરી રહી છે. 27 રસ્તા 3 કરોડના રસ્તે એટલે દરેક રસ્તો 10 લાખની આજુબાજુનો થશે. તે રીતે ચાલુ કર્યું, એનું ઓપનિંગ કર્યું. હવે એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લોકો પૂરેપૂરું વાપરે એ માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને એ સુંદર રીતે ચાલશે. અને ત્યાર પછી એક મોટામાં મોટો પ્રોજેક્ટ જે આપણો તળાવ બ્યુટિફિકેશનનો છે એ પણ આપણે ટૂંક સમયમાં પૂર્ણ કરીશું. પારડી નગરપાલિકાની અંદર પારડીના ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે પારડીના દરેક અલગ અલગ વોર્ડની અંદર આશરે 3 કરોડ રૂપિયાના રસ્તાનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેની અંદર વોર્ડ નંબર 6ની અંદર જે પારડી દમડી જાપા ઓવરબ્રિજથી લઈને પથ્થરવાડી સુધીનો જે રસ્તો ઘણા સમયથી ડ્રેનેજ સમસ્યાના લીધે બિસ્માર અને ખરાબ હતો, જે રસ્તો આશરે 48 લાખના ખર્ચે આજ રોજ ડામર રોડ બનાવી દીધો છે અને આજે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ને જેથી લોકોમાં ખુશીની લાગણી. વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલા સંમેલનનું કરાયું હતું આયોજન, જેમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ. સ્ત્રીઓને સમાજમાં સન્માનજનક દરજ્જો પ્રાપ્ત થાય તે માટે સ્ત્રીનું સશક્તિકરણ ખૂબ જ અનિવાર્ય છે. સમાજના વિવિધ વર્ગોમાં સામાજિક જાગૃતતા લાવી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત ભ્રૂણના જાતીય પરીક્ષણ ન કરાવવા અંગે સમાજમાં જાગૃતિ આવે એ હેતુથી તેમજ દીકરીઓનું પ્રમાણ સમાજમાં કઈ રીતે વધારી શકાય તથા તેઓનું સન્માન જળવાય તેવા પ્રયત્નોના ભાગરૂપે બેટી બચાવ બેટી પઢાઓ અંતર્ગત મોરારજી દેસાઈ ઓડિટોરિયમ વલસાડ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષમાં જાતીય પરીક્ષણ કરતા એક ડોક્ટરને પકડી પાડવામાં આવેલ છે અને એ ડોક્ટરને 1 વર્ષની સજા પણ થયેલ છે. હાલ પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આવું કોઈ પણ જાતીય પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોય એવું જણાશે તો તેમના ઉપર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. પીસીપીએનડીટી સેલ જે આરોગ્ય વિભાગમાં કામગીરી કરે છે એના મારફતે જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને તાલુકા એપ્રોપ્રિએટ ઓથોરિટી આ લોકો તમામ રજિસ્ટર્ડ સંસ્થાઓ પર દર માસે ચકાસણી કરે છે. જેટલા સગર્ભા માતાઓ પર સોનોગ્રાફી થાય છે એના એફ ફોર્મ ભરવામાં આવે છે અને એ ફોર્મ આરોગ્ય કચેરીમાં આવે છે, એની ચકાસણી થાય છે, એના ડેટાની ચકાસણી થાય છે અને એમાંથી ક્લુ કાઢીને પછી અમે લોકો સંસ્થાઓમાં તપાસ કરીએ છીએ. છેલ્લા 1 વર્ષ પહેલાં અમે એક મશીન વલસાડ જિલ્લામાં સીલ કરેલી હતી અને એમાં કન્વિક્શન પણ થયેલ છે, 1 વર્ષની સજા પણ થયેલ છે અને
બીજી કામગીરી અત્યારે પણ ચાલુ છે. કદાચ ટૂંક સમયમાં બીજું કંઈ રિઝલ્ટ. વાપી ચણોદનો રહેવાસી 18 વર્ષીય યુવક પાણીપુરી ખાવાનું કહી ઘરથી નીકળ્યા બાદ રાત્રિના તે યુવકનું ટ્રેન અડફેટે મોત નિપજેલાના સમાચાર મળતા પરિવારજનોમાં ફેલાઈ છે શોકની લાગણી. સાથે જ અચાનકથી આ ઘટના બનતા તેની સામે પણ ઉદ્ભવી રહ્યા છે અનેક પ્રશ્નો. વાપી નજીક ચણોદ સ્થિત ભાનુસાગર બિલ્ડિંગમાં રહેતો 18 વર્ષીય શશી કૈલાસ મંડળ રવિવારે રાત્રે 8 વાગ્યે તેઓની માતા પાસેથી 10 રૂપિયા લઈને પાણીપુરી ખાવા માટે નીકળ્યો હતો. ત્યારબાદ ઘણો સમય વીત્યા બાદ પણ પુત્ર ઘરે ન આવતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો. પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. ત્યારે રાત્રિના 12 વાગ્યે અચાનકથી શશીનું ટ્રેન અડફેટે રેલવે ટ્રેક પર મોત નીપજ્યું હોવાની જાણ થતાં જ ગામમાં અને પરિવારજનોમાં ચકચાર મચી ગઈ હતી. પરિવારના મુજબ શશી તો 10 રૂપિયા લઈને ઘરથી પાણીપુરી ખાવા ગયો હતો. ત્યારે શશીનું ટ્રેન અડફેટે મોત થતાં અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે. શશીના મૃતક દેહની તપાસમાં 10 રૂપિયા તેના ખીચામાંથી જ મળી આવ્યા હતા. ત્યારે શશી કયા કારણોસર ટ્રેન ઉપર ગયો અને ટ્રેનની આગળ કેમ આવી ગયો એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. હાલમાં પોલીસે શશીના મૃતદેહને વાપી ચલા સ્થિત CHC ખાતે पोस्टमार्टम માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરેલ છે. पानी लाने के लिए भेजा था, वो डब्बा लेके बोला जाए डब्बा पानी लेकर आ जाओ. उसके बाद बोला कि मैं ठीक है पानी लाने के लिए जाता हूँ, मेरे को 10 रुपया तो पानी पूरी खाने के लिए जाने का है. तो 10 रुपया मम्मी दिया, बोला तू भी खाएगी, बोला नहीं मैं नहीं खाऊंगा, जा तू ही खा ले. वो आया और डब्बा नीचे रख दिया. उसके बाद पानी बाहर निकला, बस वो बाहर से भी गए. लड़का का नाम तो मेरे को पूरा नहीं मालूम, और वही 12-13 साल अनुसार तीसरा मंजिल. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलार पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर. तो आज ही बुकिंग करें. વિરામ બાદ આપનું સ્વાગત છે. દમણ DIA પ્રમુખે વડચોકી 3 રસ્તા પર સ્પીડ બ્રેકર કે સિગ્નલ લાઇટ લગાવવાની કરેલ છે માંગ. સુરક્ષિત વાહન વ્યવહાર માટે આ આવશ્યક હોવાનું DIA પ્રમુખે જણાવ્યું. દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્ર કુમારે નાની દમણથી વાપી રોડ પર આવેલ વડચોકી 3 રસ્તા પર સ્પીડ બ્રેકર બનાવવા તેમજ સિગ્નલ લાઇટ લગાવવા માટે થઈ પ્રશાસન સમક્ષ પ્રસ્તાવ રાખેલ છે. DIA પ્રમુખ સત્યેન્દ્ર કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વડચોકી 3 રસ્તા પરથી રોજિંદા મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે. ઉદ્યોગ પ્રશાસનના અધિકારીઓ પણ વડચોકીથી પસાર થાય છે. એવામાં જો વડચોકી પર સ્પીડ બ્રેકર કે સિગ્નલ લાઇટ લગાવવામાં આવશે તો સુગમ અવરજવર કરવામાં મદદ મળી રહેશે. દમણ મેઇન રોડ સ્થિત વડચોકી 3 રસ્તા પર એક તરફ કોસ્ટલ હાઈવે, એક તરફથી દમણ અને એક તરફથી વાપીનો માર્ગ જોડાય છે. ત્યારે વડચોકી 3 रस्ता पर स्पीड ब्रेकर और सिग्नल लाइट लगावी खूब जरूरी बनी रही है. वड़ चौकी एक जगह है, जैसा कि हमने पहले भी बोला था, मैं जनरली क्रॉस करता हूँ उस रोड से वहाँ पर, तो वहाँ पर 1, 2, 3 मतलब 4 रास्ता है वहाँ पर. वड़ चौकी डेल्टिन के पहले कॉलेज मतलब कोस्टल हाईवे जो है 4 रास्ता होता है वहाँ पर एक मंदिर भी है, आई थिंक साईं भगवान का मंदिर है. तो वहाँ पर आई थिंक हमारे समझ से मैं दमन एडमिनिस्ट्रेशन को ध्यान आकर्षित करना चाहूँगा आपके माध्यम से
कि वहाँ पर जो है कोई स्पीड ब्रेकर भी नहीं है, बहुत तेज़ी से गाड़ी आती है और एक्सीडेंट का वहाँ पर बहुत ज़्यादा कई बार हुई है, वहाँ पर बहुत ज़्यादा चांस भी आगे है। तो मैं सेफ्टी दिवस के शुभ अवसर पर मैं ध्यान आकृष्ट करना चाहूँगा उनको कि वहाँ पर एक स्पीड ब्रेकर और नहीं तो एक जो है लाइट वगैरह जो है वहाँ प्रोविज़न करें। तो दमन के सिटीजन, दमन के इंडस्ट्रीज एंड दमन के अदर लोग एडमिनिस्ट्रेशन की भी बात करता हूँ, उनको भी ये काफ़ी बेनिफिट रहेगा, मतलब सेफ्टी पॉइंट ऑफ व्यू से। नहीं तो अदरवाइज जो है काफ़ी आयो दिन मैं देखता हूँ जनरली वो एक्सीडेंट हुआ, वो हुआ, लेकिन ठीक है हम लोग बात करते हैं, लेकिन आई थिंक हमारे समझ से उसको इम्प्लीमेंट करने की ज़रूरत है। વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાંથી ટ્રક અને ટેન્કરમાંથી બેટરીની ચોરી કરતા પકડાયેલ ઈસમને ઝડપી પાડી ટ્રકના માલિકે જીઆઈડીસી પોલીસને સોંપ્યો। વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝમાં આવેલ કેડી ઇન્ડસ્ટ્રીઝ પાસે પાર્ક કરેલ ટ્રક નંબર GJ153798 અને ટેન્કર નંબર GQO 1435 માંથી શનિવારે મોડી રાત્રે એક ઈસમ દ્વારા તેની બેટરી કાઢતા પકડી લેવામાં આવ્યો હતો। ચોર ઈસમ ગોપાલસિંહને ટ્રક અને ટેન્કરના માલિક વિક્ટર જોન્સન જાલોલ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો અને ચોર ઈસમને વાપી જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવ્યો હતો। આરોપી ગોપાલસિંહે આ પહેલા પણ કોઈ ચોરી કે ગુનો કરેલ છે કે નહીં તે માટે જીઆઈડીસી પોલીસે આરોપીઓની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। वापी टाउन फर्स्ट गुना रजिस्टर नंबर 28/70 आईपीसी कलम 379 मुजबना फरियादी जोन्सन ज्ञानचंद रहे छरोद कॉलोनी फरियाद आपेल અને તોમતદાર ગોપાલસિંહ તખતસિંહ રહે છીરી રામનગર ચામુંડા એપાર્ટમેન્ટ તાલુકા વાપી નાવ મૂળ ગામ વીસી જિલ્લા જલોદ રાજસ્થાન। અને એવી રીતે છે કે ઉપર કોલમ નંબર 2 માં બતાવેલ તો મજકૂરે એક ટ્રક નંબર GJ15X3898 અને બીજી ટ્રક નંબર ટેન્કર નંબર GQO 1435ની एक्साइड कंपनी ने बैटरी कुल्ले नग 3 रुपया 20,000 चोरी करती वक्त पकड़ाई गया અને પોલીસ સ્ટેશન લાવી એના ઉપર કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ એએસઆઈ જવાહર કેસરીને સોંપેલ। વલસાડ શહેરમાં વલસાડ એબીવીપી દ્વારા તિરંગા યાત્રાનું કરાયું આયોજન। આ તિરંગા યાત્રા વલસાડ કોલેજ કેમ્પસથી લઈ વલસાડના તિથલ રોડ સુધી ફરી હતી। વલસાડ શહેરમાં વલસાડ કોલેજ કેમ્પસથી વલસાડ એબીવીપી દ્વારા એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ યાત્રા વલસાડ કોલેજ કેમ્પસથી લઈ વલસાડના તિથલ રોડ સુધી ફરી હતી। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ હતો કે દિલ્હીના રામજસ કોલેજમાં કેટલાક દેશ વિરોધીએ જે દેશના વિરોધમાં નારા લગાવ્યા હતા, જેને લઈ એબીવીપી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને જ આ રેલીનું વલસાડ ખાતે પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ કોમર્સ કોલેજ, આર્ટ કોલેજ, સાયન્સ કોલેજ, ડિગ્રી કોલેજ, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને નારાબાજી કરી હતી। દેશમાં જ્યાં જ્યાં દેશ વિરોધી હશે તેઓને દેશ બહાર કાઢવા એબીવીપી પહેલા આગળ આવશે એવા નારા સાથે રેલી કાઢી દેખાવ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ રેલીને એબીવીપીએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એકત્ર કરીને સફળ બનાવી હતી। રામજસ કોલેજમાં ઉમર ખાલિદને એક વક્તવ્ય માટે ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું આયસા દ્વારા। એના વિરોધમાં આજરોજ વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દિલ્હીએ કર્યો હતો। ત્યારબાદ એ વાત ગુંજીને આખા દેશમાં એનો પડઘો પડ્યો હતો। તેને લઈને આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વલસાડ શાખા દ્વારા નગરમાં તિરંગા માર્ચનું આયોજન કરીને જે કાશ્મીરની આઝાદી માટેના નારા લગાવે એ ચલાવી લેવામાં ન આવે એના સમર્થનમાં પારડી સ્થિત અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અશ્વમેઘ વિદ્યાલય દ્વારા પ્રથમ શૈક્ષણિક વર્ષ 2016-17માં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માતા પિતાને મૂંઝવાતા બાળકોના કારકિર્દી અંગે આપવામાં આવ્યું હતું માર્ગદર્શન।
અશ્વમેઘ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અશ્વમેઘ વિદ્યાલય દ્વારા પારડી ખાતે પ્રથમ શૈક્ષણિક વર્ષ 2016-17માં કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કારકિર્દી માર્ગદર્શક દીપેશભાઈ શાહ દ્વારા માતા પિતાના મૂંઝવાતા બાળકોની કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભમાં અતિથિ વિશેષ તરીકે કોઈ જાણીતી વ્યક્તિ નહીં પરંતુ અશ્વમેઘ વિદ્યાલયમાં પોતાના અતૂટ વિશ્વાસ દર્શાવી પોતાના બાળકનું એડમિશન લેનાર પ્રથમ વાલી અરવિંદભાઈ પટેલ, મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ, આચાર્ય મનોજભાઈ પટેલ, આશિષભાઈ શાહ, શાળાના ટ્રસ્ટી ધર્મિષ્ઠાબેન પટેલ, ડિમ્પલબેન પટેલ સહિત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી સમારંભનો દીપ પ્રગટાવીને પ્રારંભ કર્યો હતો. વિદ્યાર્થીઓએ આમંત્રિત મહેમાનોનું સ્વાગત ભરતનાટ્યમ નૃત્ય દ્વારા રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ પણ કર્યા હતા. તેમજ સફળ વિદ્યાર્થી જીવન તરફ એક પ્રયાસ અને સારી સ્કૂલનું મહત્વ નાટ્યકૃતિ દ્વારા વિદ્યાર્થી અને શિક્ષકના સારા માર્ગદર્શનથી જીવનમાં સફળ બની શકે છે તે માટે પ્રેરણાદાયી સંદેશ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગના અતિથિ વિશેષ અરવિંદભાઈએ કહ્યું કે શાળાના શિક્ષક હર્ષદ સર, મનોજ સર અને શિક્ષકગણ પર પૂર્ણ તેઓને ભરોસો છે. તેમજ ભવિષ્યમાં એમની દીકરીઓને જે પણ સફળતા મળશે તેનો શ્રેય શિક્ષકોને આપે છે. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલે શાળાની ખૂબ જ સરસ વાત કરતા જણાવ્યું કે જો વિદ્યાર્થી ખેલદિલીથી હારનો સ્વીકાર કરતા શીખશે તો જ જીતનો આનંદ માણી શકશે. વધુમાં તેમણે જણાવ્યું કે જીવનના મહત્વના પ્રસંગોને કંઈક અલગ રીતે કેવી રીતે ઉજવી શકાય તે પીપીટી દ્વારા દર્શાવાયું હતું. શિક્ષણગણની વિદ્યાર્થી પ્રત્યેની મહેનત વિશે જણાવતા અન્ય શાળાઓ કરતાં અશ્વમેઘ વિદ્યાલયમાં કઈ રીતે અલગ જ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહિત કરાય છે, જેથી વિદ્યાર્થીઓની ચેતનાનો અને સુપુષ્ટ શક્તિઓનો વિકાસ થાય છે. કારકિર્દી માર્ગદર્શક દીપેશભાઈ શાહે જણાવ્યું કે સફળતા ક્યારેક વારસામાં નથી હોતી, એ મેળવવી પડે છે, જે માટેના પ્રયત્નો અથાગ હોય છે. તેમજ તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે રોજ નવી નવી ભૂલો કરો જેથી તમે એ જ ભૂલોમાંથી કંઈક નવું જ શીખી શકશો. તેમણે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં હાઉ ટુ સ્કોર ગુડ માર્ક્સમાં અંગે પણ યુક્તિઓ આપી તેમજ વાલીઓના સમસ્યારૂપ પ્રશ્નોનું સચોટ નિરાકરણ પણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અથાગ જહેમત ઉઠાવી હતી. 700 જેટલી મહત્તમ સંખ્યામાં હાજર રહી વાલીઓએ સહકાર પૂરો પાડ્યો હતો, જે અંગે શાળાના આચાર્ય મનોજભાઈ પટેલે સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. મેઇન તો કેરિયર ગાઈડન્સ પેરેન્ટ્સને મળી રહે એ માટેનો પ્રોગ્રામ હતો. સાથે સાથે સ્ટુડન્ટ્સને જે એમની એક્ટિવિટીઝ, જે કોમ્પિટિશન્સ, અલગ અલગ પ્રવૃત્તિઓ, કોપરિંગમ, સ્પોર્ટ્સ વગેરેમાં જે આગળ વધ્યા હતા અને જેમને તાલુકા કક્ષાએ પણ એક અમારા ચેસમાં સેકન્ડ રેન્ક આવી હતી સ્ટુડન્ટની, એ દરેકને ઇનામ વિતરણનો પણ સાથે કાર્યક્રમ રાખ્યો હતો. ને પેરેન્ટ્સને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય એ બાબતે એ લોકોને સારી રીતે દીપેશભાઈ શાહ જે મુખ્ય વક્તા હતા એમને દ્વારા બહુ સારું ગાઈડન્સ મળ્યું છે ને એ લોકોને ખરેખર સંતોષ થયો છે એ બાબતનો ને એકદમ સફળ આયોજન થયું છે. એ માટે દરેક પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ, સ્ટાફના બધાનો આજે હું આભાર માનું છું અને આ અહીં બદલ દરેકનો હું એ રીતે આભાર માનું છું. મુખ્ય અતિથિ તરીકે અમે આ સ્કૂલના પ્રથમ વિદ્યાર્થીના પેરેન્ટ્સને મુખ્ય અતિથિ બનાવ્યા હતા, કારણ કે કોઈ બીજા વ્યક્તિને, એટલે એ રીતે પણ એક પેરેન્ટ્સને પણ એક ઉત્સાહ વધે એ રીતનો એક કાર્યક્રમ. અશ્વમેઘ સ્કૂલ દ્વારા એક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10મા અને 12મા પછીના કારકિર્દી ઓપ્શન, એટલે અમારો પ્રયત્ન પહેલો એ હતો કે વિદ્યાર્થી ખાલી એક ટૂંકી સોચથી વિચારે કે આ ને આ જ, એવું નહીં. 21 અને 70થી વધારે કોર્સની માહિતી અને એના માટેની ટકાવારી કેટલી જોઈએ અને કઈ રીતે એની તૈયારી કરવાની છે, આ આખી ડિટેલ ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ વાલીઓના જે સવાલો હતા કે બાળકોએ કેવી રીતે ટકા વધારે લાવવા, વાંચવાની પદ્ધતિ કઈ યુઝ કરવી, એક્ઝામ દરમિયાન એ લોકો જે સ્ટ્રેસ આવે છે અને પરીક્ષાના હોલમાં યાદ નથી આવતું, આ બધા સવાલોના જવાબ આપી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે વિદ્યાર્થી આત્મવિશ્વાસ સાથે સર્વાંગી વિકાસ કરીને પોતાની પરીક્ષા આપે અને માતા પિતા એમાં સહકાર આપે અને શાળા અને સ્કૂલ પરિવાર તરફથી એમાં સપોર્ટ મળી રહે. આ ત્રિવેણી સંગમ દ્વારા આપણે વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરીએ એ હેતુથી આ સેમિનારનું આયોજન થયું. આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શોભાવ્યો. આજના કાર્યક્રમમાં આપણે વિદ્યાર્થીઓ જ્યારે 12માની પરીક્ષાના ઉંમરે ઊભા પડે
ત્યારે એ વિદ્યાર્થીઓને આગળ કઈ લાઈનમાં જવું અને કયો કોર્સ એમના માટે અગત્યનો છે તો એના વિશે આપણી પાસે ખૂબ જ સારા એવા વક્તા શ્રી દીપેશ શાહ સાહેબની હાજરીમાં એમના વક્તવ્યના સાનિધ્યમાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન મળ્યું. કેવો પ્રોગ્રામ થયો એ તો એ લાભ બધા જ વાલીને વિદ્યાર્થીઓને મળ્યો. ઇવન અમારા શિક્ષકગણને પણ ઘણું જાણવા મળ્યું. એટલે એ પણ શિક્ષાને આપવાની પદ્ધતિ પણ હવે એમના અનુસાર યોગ્ય અપનાવશે એટલે વિદ્યાભ્યાસમાં ઘણો જ ફરક આવશે. અને આમે આ વાલીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે એનું મને આશા છે કે સંપૂર્ણપણે નહીં પણ જેટલું બને એટલું શક્ય એમને માર્ગદર્શન મળ્યું હશે. દમણની અલ્કેમ લેબોરેટરી દ્વારા 46માં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે બાળકોએ ચિત્રો રજૂ કરી લોકોને જાગૃત કર્યા. દમણની અગ્રણી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અલ્કેમ લેબોરેટરી હાલમાં 46માં સુરક્ષા સપ્તાહની ઉજવણી કરી રહી છે. તારીખ 4 માર્ચથી 11 માર્ચ સુધી અલ્કેમ લેબોરેટરી સુરક્ષા સપ્તાહની ઉજવણી કરશે. આ દરમિયાન શાળાના બાળકો અને ઉદ્યોગથી જોડાયેલ પ્રતિભાગીઓએ આગ, વીજળી તેમજ પાણીથી થનાર ઘટનાઓને દર્શાવતા સરસ મજાના ચિત્રો બનાવી રજૂ કર્યા હતા. બાળકોએ પોતાના ચિત્રોમાં સતર્કતાથી જીવન રક્ષાનો સંદેશ ખૂબ જ સરસ રીતે જીવંત કર્યો હતો. આ ચિત્રો તેમજ પોસ્ટરોનું પ્રદર્શન પણ લગાવવામાં આવ્યું હતું. અલ્કેમ લેબોરેટરીના સત્યેન્દ્ર કુમાર અને પૂર્વ સાંસદ ડાયાભાઈ પટેલે આ ચિત્રોને નિહાળ્યા હતા અને પ્રતિભાગીઓના કલાની સરાહના પણ કરી હતી. અલ્કેમના ઉચ્ચ અધિકારી સત્યેન્દ્ર કુમારે આ અવસર પર કહ્યું કે તેઓના સુરક્ષા સપ્તાહનો ઉદ્દેશ્ય માર્ગ પર ચાલતા સમય અને ઉદ્યોગમાં કાર્ય કરતા સમયે થનાર ઘટનાઓથી બચવા પ્રતિ લોકોને જાગૃત કરવાનો છે. सबसे पहले मैं ये 46वां सेफ्टी वीक मना रहे हैं, जो जनरली 4 तारीख से 11 तारीख तक 1 वीक मनाते हैं हम लोग पूरे ऑल इंडिया में. उसके उपलक्ष्य में सभी लोगों को मैं बहुत बहुत थैंक्स धन्यवाद बोलना चाहूँगा, बहुत बधाई देना चाहूँगा कि इसको जो है बड़े पैमाने पर जो है किसी के लाइफ को सेव करने के लिए अवेयरनेस करने की ज़रूरत है और पूरे प्रचार प्रसार करने की ज़रूरत है. और हम लोग जो है यहाँ पर हर साल ये इवेंट जो है मनाते हैं और उसको जो है एक क्यूज़ रखते हैं बच्चे लोगों का और उसमें कंपटीशन रखते हैं. उसमें जो प्राइज़ हम लोग डिस्ट्रीब्यूट करते हैं और उसमें सारा बच्चों से लेके पेरेंट्स से लेके और जो लोकल कुछ सिटीजन हैं वो लोग भी पार्टिसिपेट करते हैं. तो मैं सभी लोगों को, दमन सिटीजन को भी और दमन एज ए इंडस्ट्रीज प्रेसिडेंट के नाते भी मैं सभी इंडस्ट्रीज को भी मैं ये बोलना चाहूँगा कि उसमें जो सेफ्टी के ऊपर जो है पूरे कंप्लीट माइक्रो लेवल पर लोग जाएं, केयर करें और मतलब अपने लाइफ जीवन को ख्याल रखें. 93% जो वर्कर्स हैं वो हजार्स एरिया में जो है काम करते हैं, वर्क करते हैं, वहाँ पर कोई सेफ्टी का केयर नहीं होती है. तो ये जो मैनेजमेंट और हम लोग जितने भी लोग हैं, सीनियर्स लोग हैं, जो भी हैं सिटीजन्स हैं, दमन एडमिनिस्ट्रेशन है और इंडस्ट्रीज़ के जो सीनियर्स लोग हैं, वो सबको ख्याल करने की ज़रूरत है. વાપી ખાતે હરિયાણા મિત્ર મંડળ દ્વારા એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ. આ અવસરે આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકા ઉપપ્રમુખ સહિત સમાજની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં રહ્યા હતા ઉપસ્થિત. રવિવારે હરિયા મિત્ર મંડળ દ્વારા એમ્બ્યુલન્સ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મંડળે સેવા કાર્ય માટે એમ્બ્યુલન્સ ખરીદીને રવિવારે તેનું લોકાર્પણ કરેલ હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, રાજસ્થાન પ્રગતિ મંડળના ટ્રસ્ટી BK દાઈમા, હરિયા હોસ્પિટલના ડૉક્ટર SS સિંહ, ડૉક્ટર વિકાસ જૈન, ડૉક્ટર રાકેશ નાયક, ડૉક્ટર રાજીવ પાંડે, બળવંત તાયબ, હરિયાણા મિત્ર મંડળના પ્રમુખ બલરાજ શર્મા, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ રામસિંહ સહારણ સહિત સમાજના ઘણા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસર પર રામસિંહ સહારણે 2009માં મંડળની સ્થાપના કરવાથી લઈને કરવામાં આવેલ સેવા કાર્યની જાણકારી આપતા કહ્યું કે હરિયાણાના ઘણા લોકો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગથી જોડાયેલ છે. આપાતકાલીન સમયમાં એમ્બ્યુલન્સની જરૂરિયાતને જોતા તમામના સહયોગથી આ સેવા શરૂ કરવામાં આવી છે. આ અવસર પર ડૉક્ટર SS સિંહે આ સેવા માટે સમાજના લોકોની સરાહના કરેલ છે. આ સાથે જ BK દાઈમાએ આ સેવા માટે સંસ્થાના સભ્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે હરિયાણાની માટીમાં એ ખાસિયત છે કે સેવાનો જજ્બો લોકોમાં ખૂબ જ ભરેલ છે. આ સેવાની શરૂઆત થતાં સૌથી વધુ લાભ સામાન્ય લોકોને મળશે. आज जो ये हरियाणा मित्र मंडल ने जो एम्बुलेंस जो है
वापी की जनता को समर्पित किया है। इसके लिए मैं बहुत ही धन्यवाद देता हूँ और वापी की जनता की ओर से शुक्रगुजार हूँ जो इस तरह की इनने सर्विसेज चालू की हैं। स्पेशली एज अ डॉक्टर मैं तो इसकी काफ़ी अहमियत समझता हूँ कि एम्बुलेंस की कितनी अहमियत होती है जान बचाने में, जबकि मिनट मिनट का बहुत ही योगदान रहता है। और आगे भी आशा करता हूँ, अपना शुभ अपेक्षा देता हूँ कि आगे भी इस तरह की सेवाभावी काम जो है समाज के लिए करते रहेंगे और हम लोगों की ओर से, हमारे हॉस्पिटल की ओर से और समाज की ओर से जो भी उनको सहयोग की ज़रूरत होगी वो हमेशा हम लोग सामने रहेंगे। एक बार फिर से उन सबको धन्यवाद देते हैं। एक छोटा सा कदम है और आगे कोशिश करेंगे हम समाज को और अच्छे से अच्छी सेवाएं दे सकें। एक कोशिश थी, सभी भाइयों का इच्छा थी कि हम समाज को एम्बुलेंस दें और मनुष्य मात्र की सेवा कर सकें। हमारा यही प्रयास है, आगे कोशिश और ज़्यादा करेंगे हम लोग, हमारे कर्म भूमि में लोगों को सेवा कर सकें। પતંજલિ યોગ સમિતિ દમણ દ્વારા વટા સ્થિત ભગવાનજી ડાયાભાઈ હાઈસ્કૂલ ખાતે યોગ શિબિરનો કરાયો છે શુભારંભ। પતંજલિ યોગ સમિતિ દમણ દીવ દ્વારા વટા સ્થિત ભગવાનજી ડાયાભાઈ હાઈસ્કૂલ ખાતે યોગ શિબિરનો શુભારંભ કરવામાં આવેલ છે। 5 માર્ચથી શરૂ થયેલ યોગ શિબિર અહીં 9 માર્ચ સુધી કાર્યરત રહેશે। આ શિબિરનો શુભારંભ પતંજલિ યોગપીઠ ટ્રસ્ટ હરિદ્વારથી આવેલ સંજય આર્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। આ યોગ શિબિરનો લાભ સવારે અને સાંજે 5:30 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી લઈ શકાશે। આ અવસરે પતંજલિ યોગ સમિતિ દમણના જિલ્લા પ્રભારી રાજુભાઈ પટેલ, રમણ પટેલ, નરેશ પટેલ, મહિલા જિલ્લા પ્રભારી સહિત અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યોગ શિબિરના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને યોગ પ્રતિ જાગૃત કરવાનો છે, જેથી લોકો યોગમાં ગતિશીલ બને અને રોગથી મુક્તિ મેળવી શકે। हमारा जी कितना करते हैं? कपालभाति 15 मिनट करो 10 करना जो बीमार है। ऐसा है नींद नहीं आती और नहीं है तो धीरे धीरे आराम से जितना घुमा सकते हैं समाएंगे। फेफड़े के लिए इसको जिस तरह से चल रहा है इसी तरह हम तो पूरे देश में प्रवास करते हैं और हमें पहली बार दमन आने का अवसर मिला है। दमन के लोगों में काफ़ी जागरूकता है योग के प्रति और इस जो यहाँ योग का एक गति चल रही है, योग का एक जो कार्यक्रम चल रहा है, इसमें और गति देने के लिए अपने कार्यकर्ताओं में उत्साह भरने के लिए कि योग को हम घर घर तक कैसे पहुँचाएँ और आने वाले समय में जो हमारे बच्चे हैं, जो हमारे विद्यार्थी हैं, उनको हम कैसे रोगों से मुक्त करें। क्योंकि शरीर में 2 तरह की व्याधियाँ होती हैं, एक तो शरीर की व्याधि होती है, एक मन के विकार होते हैं। आज हमारे बच्चे सुबह उठ नहीं रहे, आलस्य कर रहे हैं, साथ में गलत जैसे उनका खान पान है, उनका रहन सहन है, गलत उनके व्यसन की ओर जा रहे हैं। तो इतनी समाज में बुराइयां पैदा हो गई हैं कि बच्चों को बचाना बड़ा मुश्किल हो गया है। तो इसके लिए हमारे जो ऋषि कहते थे, महाराज जी कहते हैं कि यदि हम अपने बच्चों को योग से उन्हें जोड़ दिया, उनका योग में अभ्यास करवा दिया, तो वो देश में जितनी भी बुराइयां हैं उससे वो बच्चे बच जाएंगे। तो इसी कार्य के लिए हम यहाँ आए हैं और हमें यहाँ बहुत अच्छा लगा और हम चाहते हैं कि आने वाले समय में गुजरात में जैसे हर देश में पूरी गति से योग चल रहा है, तो दमन भी योग के मामले में पराकाष्ठा में हो और इसका सब लोग लाभ ले सकें। વાપી વીઆઈએ ખાતે રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા મનાવવામાં આવ્યો ફાગોત્સવ, જેમાં રંગારંગ કાર્યક્રમ સાથે સમાજના ઉત્તીર્ણ વિદ્યાર્થીઓ અને 2 મહિલાઓનું કરવામાં આવ્યું હતું સન્માન। રાજસ્થાન મિત્ર મંડળ દ્વારા વાપી વીઆઈએ ખાતે ફાગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગારંગ કાર્યક્રમ પણ મનાવવામાં આવ્યો। કાર્યક્રમનો શુભારંભ દમણ દીવ સાંસદ લાલુભાઈ પટેલ, ડીવાયએસપી એચએમ કુંડલિયા સહિત અન્ય અગ્રણીઓએ દીપ પ્રજ્વલિત કરીને કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજસ્થાનથી આવેલ લોક કલાકારોએ રાજસ્થાની પારંપરિક હોળી ગીતો તેમજ નૃત્યોની પ્રસ્તુતિ આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ અવસર પર રાજસ્થાન સમાજના હોનાર તેમજ મેધાવી વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। સાથે જ રાજસ્થાનની સમાજની 2 મહિલા પાર્ષદો
મનીષા દિનેશ દાઈમા અને આબિદા અબીદનું પણ સન્માન કરાયું હતું. દમણ સાંસદ લાલુ પટેલ અને ડીવાયએસપીએ સામાજિક કાર્યો માટે સંસ્થાની સરાહના પણ કરી હતી. આ દરમિયાન સંસ્થાના કાર્યોની જાણકારીની સંક્ષિપ્ત ક્લિપ પણ લોકોને દેખાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં BK દાઈમા, રામસિંહ સહરા, બાબુલાલ શર્મા, ખાલિદ સિરોહ, વિઠ્ઠલ પટેલ સહિત રાજમિત્ર મંડળના રામેશ્વર સૈની, RC चौधरी, सत्यनारायण सेन सहित तमाम सभ्यों उपस्थित रहा था. हमारा मेन उद्देश्य तो ये है कि जैसे राजस्थान से अलग अलग जगह से यहाँ आदमी बसते हैं. हम होली के कार्यक्रम, राजस्थान में ये होली के बहुत कार्यक्रम होते हैं, तो उसी उद्देश्य से एक कार्यक्रम होता है कि सब लोग यहाँ पर अपने एक गेट टुगेदर भी हो जाए, सब आपस में मेल मिलाप भी हो जाए, एक होली का कार्यक्रम हो जाए, तो उन लोगों को ऐसा लगे कि अपने एक राजस्थान में बसे हैं. यही मेन उद्देश्य है. राजस्थानी हो, गुजराती हो, हरियाणा, सबको एकजुट मिलकर चलने में हम बहुत रहते हैं और यही उद्देश्य से हम ये कार्यक्रम कर रहे हैं. आज राजस्थान मित्र मंडल द्वारा ये VIA हॉल में होली का सांस्कृतिक प्रोग्राम रखा गया है. ये प्रोग्राम का मुख्य उद्देश्य होली पे गेट टुगेदर, होली का रंगोत्सव का आनंद लेना और इसके साथ साथ जो भी कलेक्शन आता है वो आप सभी जानते हैं कि उस कलेक्शन से जन सेवा के तमाम काम किए जाते हैं. जैसे मेडिकल कैंप है, बवासीर का कैंप है, ब्लड कैंप है, गौशालाओं के लिए योगदान है, आपातकाल कोई भी प्रकार का बाढ़ आ गई, भूकंप आ गया, उसमें मंडल जगह जगह सहायता के लिए तत्पर रहता है. 8 स्कूलों में मंडल द्वारा शिक्षा के लिए तमाम तरह की सामग्री का वितरण किया जाता है. किसी भी प्रकार की घटना दुर्घटना हो जाती है आकस्मिक, उसमें भी मंडल समय समय पर तैयार रहता है. गरीब लोगों को बीमारी में दवाई के लिए, डॉक्टरों की फीस के लिए, इस तरह की कोई भी प्रॉब्लम है उसमें मंडल जन सेवा के तमाम काम करता रहता है. વાપી ગુંજન સ્થિત ગ્રીન વ્યૂ હોટલ ખાતે JCI વાપી દ્વારા ન્યુમેરોલોજી ટ્રેનિંગ પર એક કાર્યક્રમનું કરાયું હતું આયોજન. JCI વાપીના પ્રમુખ JC હિતેશ પટેલના નેતૃત્વ હેઠળ ઉપપ્રમુખ JC ડોક્ટર પરીત ભટ્ટના નેતૃત્વ સાથે જ વાપી ગ્રીન વ્યૂ ખાતે રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યુમેરોલોજી એટલે કે આંકડાકીય જ્યોતિષ વિષય ઉપર આ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં નેશનલ ટ્રેનર JC કમલેશ ઠક્કર સુરત દ્વારા ખૂબ જ સરસ રીતે ઉદ્યોગપતિઓ, બેચલરો, શિક્ષકો જેવા જુદા જુદા ક્ષેત્રના વ્યક્તિઓ સાથે સંબંધો જાળવવા અને કેવી રીતે ન્યુમેરોલોજીનો ઉપયોગ કરવો તે માટેની વિસ્તૃત સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં JC તેમજ જાહેર જનતાએ સેમિનારનો લાભ લીધો હતો. मित्रताओं जो सारा जीवन में काम तो ईश्वर जेवू मारो कोई ठेकाणो नहीं. છેલ્લા વર્ષે ઝોન પ્રેસિડેન્ટ હતો અને આ વર્ષે આ 4-5 પ્રોગ્રામમાં ગયો છું, પણ આ 1.5 વર્ષની અંદર બેસ્ટ ઇન્ટ્રોડક્શન મને મારી જાત ભાષા આટલું જાણવા. JCI વાપીએ આજે ન્યુમરોલોજી ઉપર એક સેમિનાર રાખવામાં આવ્યો છે. આ બધાને ખ્યાલ જ હશે કે JCI વાપી છેલ્લા 24 વર્ષથી વાપીમાં કાર્યરત છે અને જુદા જુદા સબ્જેક્ટ ઉપર ટ્રેનિંગ, ટ્રેડ ફેર અને બીજા ઘણા બધા ઇવેન્ટ સોશિયલ ચેરિટીના કરે છે. આ સંદર્ભમાં આજે અમે ન્યુમરોલોજી પર JC કમલેશ ઠક્કર, જે એક નેશનલ ટ્રેનર છે JCSના અને અમારા ઝોન 8ના પાસ્ટ પ્રેસિડેન્ટ છે, એમનું સેશન રાખવામાં આવ્યું છે. JCI એક ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ કરતી ઓર્ગેનાઇઝેશન છે એન્ડ વી આર વેરી હેપી કે JCI વાપી એનો એક બહુ જ અમૂલ્ય બોડી છે, એક બહુ જ કાર્યરત બોડી છે. વર્ષ 2017માં અમે એક થીમ ઉપર કામ કરવા જઈ રહ્યા છીએ, જે થીમ છે સુજલ, એટલે કે દરેક સ્કૂલ અને એવી જાહેર જગ્યા ઉપર આપણે વોટર પ્લાન્ટ મૂકીએ છીએ, RO પ્લાન્ટ્સ મૂકીએ છીએ કે જેનાથી આપણી જનતાને એક શુદ્ધ પાણી મળતું રહે અને એવે લોકો સુધી પહોંચી શકે. આ ઉપરાંત આંગણવાડી એડોપ્શન જેવા સમાજના ઉત્થાન માટેના કાર્યો આપણે કરી રહ્યા છીએ. એ અંતર્ગત જ આજે લોકોને કેવી રીતે ઓળખવા, લોકોના નેચરને કેવી રીતે ઓળખાય એ સંબંધિત આજે એક ટ્રેનિંગ સેમિનારનું આયોજન JCI વાપી દ્વારા કરવામાં આવ્યું છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. બલીટા સ્થિત ટોયોટો શોરૂમમાં ચોરટાઓ 9.5 લાખ રૂપિયા ભરેલ આખી તિજોરી ઉપાડી ફરાર થયા, પોલીસે તપાસ હાથ ધરી. કચ્ચીગામ ગેંગરેપના મુખ્ય સૂત્રધારની સેલ્વાસના દપાડાથી ધરપકડ, પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા. પાર્ટીમાં ખરીદી કરવા આવેલ સગીરા સાથે અડપલા કરનાર દુકાનદારની પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ધરપકડ કરી.
વાપી અને સેલવાસમાં પોલીસે અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં વિવિધ ચાલીઓમાં સઘન કોમ્બિંગ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.